અમેરિકામાં ગ્રીન કાર્ડ મળી ગયું એટલે હવે અમેરિકન સિટીઝનશીપ આપોઆપ મળી જશે એવું જો તમે માનતા હોવ તો આ ગેરસમજ આજે જ દૂર કરી દો. કારણ કે ગ્રીન કાર્ડ તમારા અમેરિકાના કાયમી રહેઠાણનો દરવાજો ખોલે છે, પરંતુ અમેરિકન નાગરિક બનવા માટે હજુ એક અલગ અને ખૂબ જ મહત્વની કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવી પડે છે. અને આ પ્રક્રિયામાં નાની ભૂલ પણ તમારી અરજીમાં વિલંબ કરી શકે છે અથવા મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ માહિતી ખૂબ જ મહત્વની છે. કારણ કે ઘણા લોકો વર્ષો સુધી ગ્રીન કાર્ડ પર રહે છે, પરંતુ સિટીઝનશીપ માટે ક્યારે અરજી કરી શકાય, કેટલો સમય અમેરિકામાં રહેવું જરૂરી છે, ભારતની લાંબી મુસાફરીથી શું અસર થઈ શકે છે, ટેક્સ રેકોર્ડ કેટલો મહત્વનો છે અને ઇન્ટરવ્યૂ વખતે કયા દસ્તાવેજો જોઈએ તે અંગે સંપૂર્ણ માહિતી હોતી નથી. તો સૌથી પહેલા સમજી લઈએ કે ગ્રીન કાર્ડ અને અમેરિકન સિટીઝનશીપ વચ્ચે ખરેખર તફાવત શું છે. ગ્રીન કાર્ડ એટલે તમે લોફુલ પરમિનન્ટ રેસિડેન્ટ એટલે કે કાયદેસર કાયમી રહેવાસી છો. તમે અમેરિકામાં રહેવા અને કામ કરવાની મંજૂરી ધરાવો છો, પરંતુ તમે અમેરિકન સિટીઝન નથી. અમેરિકન સિટીઝન બનવા માટે સામાન્ય રીતે નેચરલાઇઝેશન એટલે કે નેચરલાઇઝેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અહીં સૌથી મહત્વનો સવાલ એ છે કે ગ્રીન કાર્ડ મળ્યા પછી કેટલા વર્ષમાં સિટીઝનશીપ માટે અરજી કરી શકાય. સામાન્ય નિયમ પ્રમાણે મોટાભાગના ગ્રીન કાર્ડ હોલ્ડર્સને ઓછામાં ઓછા 5 વર્ષ સુધી લોફુલ પરમેનન્ટ રેસિડેન્ટ રહેવું પડે છે. પરંતુ જો તમારા લગ્ન અમેરિકન સિટીઝન સાથે થયા છે અને તમે બાકીની તમામ કાયદાકીય શરતો પૂરી કરો છો, તો કેટલાક કિસ્સામાં 3 વર્ષના નિયમ હેઠળ નેચરલાઇઝેશન માટે પાત્ર બની શકો છો. પરંતુ માત્ર 3 કે 5 વર્ષ પૂરા થઈ ગયા એટલે અરજી મંજૂર થઈ જશે એવું નથી. અહીંથી શરૂ થાય છે સૌથી મહત્વનો ભાગ, કન્ટિન્યુઅસ રેસિડન્સ અને ફિઝિકલ પ્રેઝન્સ. આ બંને શબ્દો લગભગ એક જેવા લાગે છે, પરંતુ કાયદાકીય રીતે બંનેનો અર્થ અલગ છે. કન્ટિન્યુઅસ રેસિડન્સ એટલે અમેરિકાને તમારું મુખ્ય રહેઠાણ બનાવેલું હોવું. બીજી તરફ ફિઝિકલ પ્રેઝન્સ એટલે ચોક્કસ સમયગાળામાં તમે ખરેખર કેટલા દિવસ અમેરિકાની અંદર હાજર રહ્યા છો. સામાન્ય 5 વર્ષના નિયમ હેઠળ નેચરલાઇઝેશન માટે છેલ્લા 5 વર્ષમાં ઓછામાં ઓછા 30 મહિના એટલે કે લગભગ 2.5 વર્ષ અમેરિકામાં શારીરિક રીતે હાજર રહેવું જરૂરી હોય છે. જો તમે અમેરિકન સિટીઝન સાથેના લગ્નના 3 વર્ષના નિયમ હેઠળ અરજી કરો છો, તો સામાન્ય રીતે છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછા 18 મહિના અમેરિકામાં હાજર રહેવાની શરત લાગુ પડે છે. હવે અહીં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે સૌથી મહત્વની વાત આવે છે ભારતની લાંબી મુસાફરી. ઘણા લોકો ગ્રીન કાર્ડ મળ્યા પછી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા કે મુંબઈમાં પરિવારના લગ્ન, બિઝનેસ, પ્રોપર્ટી અથવા અન્ય કામ માટે લાંબા સમય સુધી રોકાઈ જાય છે. પરંતુ જો તમે સતત 6 મહિનાથી વધુ સમય માટે અમેરિકા બહાર રહો છો, તો તમારી કન્ટિન્યુઅસ રેસિડન્સ અંગે USCIS તરફથી પ્રશ્નો ઊભા થઈ શકે છે. અને જો તમે 1 વર્ષ કે તેથી વધુ સમય અમેરિકાની બહાર રહો છો, તો નેચરલાઇઝેશન માટેની કન્ટિન્યુઅસ રેસિડન્સ પર ગંભીર અસર પડી શકે છે અને કેટલાક કિસ્સામાં જરૂરી રહેઠાણનો સમય ફરીથી ગણવાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. એટલે જો તમે ભવિષ્યમાં અમેરિકન સિટીઝન બનવાનું વિચારી રહ્યા છો, તો આજે જ તમારી તમામ વિદેશ યાત્રાઓનો રેકોર્ડ તપાસવાનું શરૂ કરો. તમે ક્યારે અમેરિકા છોડ્યું, ક્યારે પાછા આવ્યા, કેટલા દિવસ ભારત રહ્યા, આ બધી વિગતો સાચવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે નેચરલાઇઝેશનની પ્રક્રિયા દરમિયાન છેલ્લા 5 વર્ષના પ્રવાસોની માહિતી માંગવામાં આવી શકે છે અને તમારી અરજીમાં આપેલી માહિતી તમારા ઇમિગ્રેશન રેકોર્ડ સાથે મેળ ખાય છે કે નહીં તે પણ મહત્વનું બની શકે છે. હવે વાત કરીએ ઇન્ટરવ્યૂની. ઘણા ભારતીયો અને ગુજરાતીઓ માટે સૌથી મોટો સવાલ હોય છે કે USCIS ઇન્ટરવ્યૂ વખતે શું લઈને જવું. અહીં પાસપોર્ટ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. તમારી પાસે રહેલા માન્ય પાસપોર્ટ ઉપરાંત જૂના અથવા એક્સપાયર થયેલા પાસપોર્ટ પણ ઉપયોગી બની શકે છે. ખાસ કરીને તમારી મુસાફરીનો ઇતિહાસ ચકાસવા માટે જો તમારી પાસે USCIS અથવા અન્ય સત્તાવાર સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ હોય, તો તે પણ સાથે રાખવા જરૂરી બની શકે છે. એટલે જૂના પાસપોર્ટ ફેંકી દેવાની ભૂલ ન કરો. હવે એક બીજી બાબત છે જેને ઘણા લોકો અવગણે છે, ગુડ મોરલ કેરેક્ટર. અમેરિકન સિટીઝનશીપ માટે માત્ર તમે કેટલા વર્ષથી ગ્રીન કાર્ડ ધરાવો છો
એટલું પૂરતું નથી. USCIS તમારા વર્તન અને કાયદાનું પાલન પણ ધ્યાનમાં લઈ શકે છે. ગંભીર ગુનાહિત કેસ, ખોટી માહિતી, ચોક્કસ પ્રકારના કાયદાકીય વિવાદો અથવા ટેક્સ સંબંધિત સમસ્યાઓ તમારી નેચરલાઇઝેશન અરજીને અસર કરી શકે છે. ખાસ કરીને ટેક્સ બાબતમાં ખૂબ સાવચેત રહો. જો તમે અમેરિકામાં કામ કરો છો, બિઝનેસ કરો છો અથવા આવક મેળવો છો તો તમારા ટેક્સ રેકોર્ડ યોગ્ય અને સચોટ હોવા જોઈએ. ટેક્સ રિટર્નમાં ખોટી માહિતી આપવી અથવા ટેક્સ સંબંધિત ગંભીર સમસ્યા ઊભી થવી ભવિષ્યમાં સિટીઝનશીપ પ્રક્રિયા માટે મુશ્કેલી બની શકે છે. હવે આગળ આવે છે ઇંગ્લિશ અને સિવિક્સ ટેસ્ટ. નેચરલાઇઝેશન પ્રક્રિયામાં સામાન્ય રીતે અરજદારને મૂળભૂત અંગ્રેજી ભાષા સમજવાની, વાંચવાની અને લખવાની ક્ષમતા દર્શાવવી પડે છે અને અમેરિકન સરકાર, બંધારણ તથા અમેરિકાના ઇતિહાસ સંબંધિત સિવિક્સ ટેસ્ટ પણ હોય છે. એટલે જો તમે હાલમાં ગ્રીન કાર્ડ હોલ્ડર છો અને ભવિષ્યમાં સિટીઝનશીપ લેવાની યોજના બનાવી રહ્યા છો તો ટેસ્ટની તૈયારી છેલ્લી ઘડીએ શરૂ કરવાના બદલે સમય પહેલા શરૂ કરવી વધુ સમજદારી છે. અને અહીં એક ખૂબ જ મહત્વની વાત, તમારી ઉંમર પણ ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય નેચરલાઇઝેશન અરજી માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. જો કે ઉંમર અને લાંબા સમયથી ગ્રીન કાર્ડ ધરાવતા લોકો માટે અંગ્રેજી અથવા સિવિક્સ ટેસ્ટ સંબંધિત કેટલીક ખાસ છૂટછાટો હોઈ શકે છે. તેથી વ્યક્તિગત પરિસ્થિતિ પ્રમાણે USCISના નિયમો તપાસવા જરૂરી છે. હવે સવાલ આવે છે કે ઇન્ટરવ્યૂ પાસ કર્યા પછી શું થાય? ઇન્ટરવ્યૂ અને જરૂરી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ છેલ્લું મહત્વનું પગલું આવે છે ઓથ ઓફ એલિગન્સ, એટલે કે વફાદારીનો શપથ. આ શપથ લીધા પછી જ તમે સત્તાવાર રીતે અમેરિકન સિટીઝન બનો છો. એટલે યાદ રાખો, ગ્રીન કાર્ડ, નેચરલાઇઝેશન અરજી, ઇન્ટરવ્યૂ, જરૂરી ટેસ્ટ અને અંતે ઓથ ઓફ એલિગન્સ, આ આખી પ્રક્રિયા સમજવી જરૂરી છે. હવે એક બીજી પરિસ્થિતિ પણ છે જે ઘણા ભારતીય પરિવારો માટે ખાસ મહત્વ ધરાવે છે. જો બાળકની ઉંમર 18 વર્ષથી ઓછી હોય અને તેના માતા પિતામાંથી કોઈ ચોક્કસ કાયદાકીય પરિસ્થિતિમાં અમેરિકન સિટીઝન બને તો બાળકને અલગ નિયમો હેઠળ સીધી સિટીઝનશીપ મળવાની શક્યતા હોઈ શકે છે. આવા કિસ્સામાં સામાન્ય નેચરલાઇઝેશન પ્રક્રિયા લાગુ પડે જ એવું જરૂરી નથી, પરંતુ આ બાબત સંપૂર્ણપણે વ્યક્તિગત પરિસ્થિતિ, બાળકની ઉંમર, ગ્રીન કાર્ડ સ્ટેટસ, માતા પિતાની સિટીઝનશીપ અને અન્ય કાયદાકીય શરતો પર આધારિત હોય છે. એટલે માત્ર કોઈ ઓળખીતાના કેસને જોઈને પોતાના બાળક માટે પણ એ જ નિયમ લાગુ પડે છે એવું માનવું યોગ્ય નથી. હવે અમેરિકામાં રહેતા મારા તમામ ભારતીય અને ગુજરાતી મિત્રો માટે સૌથી મોટી સલાહ, સિટીઝનશીપનું પ્લાનિંગ ગ્રીન કાર્ડના 5 વર્ષ પૂરા થવાના થોડા મહિના પહેલા નહીં, પરંતુ ગ્રીન કાર્ડ મળ્યું ત્યારથી જ શરૂ કરો. તમારી અમેરિકાની બહારની દરેક મુસાફરીનો રેકોર્ડ રાખો, જૂના પાસપોર્ટ સાચવો, ટેક્સ રેકોર્ડ વ્યવસ્થિત રાખો, USCISને આપેલું સરનામું અપડેટ રાખો અને તમારી ઇમિગ્રેશન ફાઇલમાં રહેલી તમામ મહત્વની માહિતી સાચવી રાખો. ખાસ કરીને જો તમે ભારતમાં વારંવાર લાંબા સમય માટે જાઓ છો તો તમારી કન્ટિન્યુઅસ રેસિડન્સ અને ફિઝિકલ પ્રેઝન્સ પર તેની શું અસર થઈ શકે છે તે પહેલાથી સમજો, કારણ કે એક લાંબી ટ્રીપ જે તમને સામાન્ય લાગે છે તે તમારી નેચરલાઇઝેશનની પાત્રતા પર અસર કરી શકે છે. અંતમાં એટલું ચોક્કસ યાદ રાખજો, ગ્રીન કાર્ડ અમેરિકામાં કાયમી રહેઠાણનો અધિકાર આપે છે, પરંતુ અમેરિકન સિટીઝનશીપ એક અલગ કાયદાકીય પ્રક્રિયા છે. 5 વર્ષનો સામાન્ય નિયમ હોય કે અમેરિકન સિટીઝન સાથે લગ્નના આધારે 3 વર્ષનો નિયમ. દરેક અરજદારની પોતાની વ્યક્તિગત પરિસ્થિતિ પ્રમાણે પાત્રતા તપાસવી જરૂરી છે. જો તમે અમેરિકામાં રહેતા ભારતીય કે ગુજરાતી ગ્રીન કાર્ડ હોલ્ડર છો અને ભવિષ્યમાં અમેરિકન પાસપોર્ટ મેળવવાનું સપનું જુઓ છો તો આજથી જ તમારા રહેઠાણ, મુસાફરી, ટેક્સ અને ઇમિગ્રેશન રેકોર્ડને ગંભીરતાથી લો, કારણ કે સિટીઝનશીપની અરજી માત્ર એક ફોર્મ ભરવાનું કામ નથી. તમારા ઘણા વર્ષોના અમેરિકાના રહેઠાણ અને કાયદાનું પાલન તેના કેન્દ્રમાં હોય છે. અને જો તમારી પરિસ્થિતિમાં લાંબી વિદેશ યાત્રા, ટેક્સની સમસ્યા, ક્રિમિનલ કેસ, અગાઉની ઇમિગ્રેશન સમસ્યા અથવા અન્ય કોઈ જટિલ બાબત હોય તો અરજી કરતા પહેલા યોગ્ય ઇમિગ્રેશન એટર્ની અથવા ક્વોલિફાઈડ કાનૂની નિષ્ણાતની સલાહ લેવી સૌથી સુરક્ષિત રસ્તો બની શકે છે.